પણ ભારત દેશને માટે ગઈકાલનો દિવસ એક ગોજારા રૂપ હતો, જેને ભારતીયોએ બ્લેક ડે તરીકે નામ આપ્યું છે. એનું કારણ માત્ર ને માત્ર એક કે ભારત દેશની સીમાઓ પર રહીને રક્ષણ કરતા એવડા આપણા વીર જવાનો, જમ્મુ કાશ્મીરનો એક વિસ્તાર પુલવામા, આ ગામની અંદર અમુક આતંકી તત્વોએ આપણા દેશના શહીદો ઉપર હુમલો કર્યો અને એ ઘટનાની અંદર આપણા દેશની સુરક્ષા કરતા એવા 44 યુવાનો વીરગતિને પામ્યા, જે આપણા દેશ માટે અતિશય એટલે અતિશય દુઃખનીય ઘટના કહેવાય, જે હરેક ભારતીયના હૃદયને આજે ધ્રુજારી ઉત્પન્ન કરાવી ગયો એવો આ પ્રસંગ. ભુજ મંદિરના મહંત સદગુરુ પૂજ્ય પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી સ્વામીએ એના માટેનો શોક સંદેશ પણ મોકલાવ્યો છે બધાને યુટ્યુબના માધ્યમથી, અને સ્વામીએ સહાનુભૂતિ અને લાગણી પણ વ્યક્ત કરી છે. અને હરેક હરિભક્તોને સ્વામી આદેશ કર્યો છે કે જ્યાં જ્યાં આપણું મંદિર છે, યોગ મંડળની સભાઓ થાય છે, ત્યાં કને આ વીર શહીદો માટે પ્રાર્થના સભા યોજવી. ભુજ મંદિરની અંદર આવતીકાલે એકાદશીના સવારના એ વીર શહીદો માટે મહાપૂજા થશે. પરમ દિવસે સ્પેશિયલ ભુજ મંદિરના પટાંગણની અંદર વીર શહીદો માટે પ્રાર્થના સભાનું પણ આયોજન કરેલું છે. આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે પણ એ શહીદો માટે બહુ મોટી રકમ એના પરિવારજનો માટે પણ એનાયત કરેલી છે. જ્યારે આખો દેશ આ વીર શહીદો માટે સહાનુભૂતિ અને લાગણી જ્યારે વ્યક્ત કરી રહ્યો છે, ત્યારે વાલા ભક્તો, શહીદો વિશે વધારે વાત કહેવાની જરૂર નથી. ખાલી આપણે એટલું જ સમજશું કે આજે આપણે અહીં બેઠા થકા જે ભજન કરી શકીએ છીએ, રાત્રે ચેનની નીંદ લઈ શકીએ છીએ, દિવસ દરમિયાન તમે તમારા વ્યવહારના બિઝનેસના કામ કરી રહ્યા છો, એની પાછળ એક બહુ મોટું કારણ છે કે આપણે આપણા ભારત દેશની સરહદ ઉપર એ બધાએ જવાનો રાત્રિ દિવસ ખડા પગે ઊભા રહી અને સુરક્ષા કરી રહ્યા છે. એને કારણે આજે આપણે અહીં કને સુખ ચેનથી બિલકુલ ચિંતા મુક્ત બનીને હરેક પ્રકારનું કાર્ય કરી રહ્યા છીએ. કેમ તો કે આપણી સરહદ ઉપર એ ઊભા પોતે સેવા આપી રહ્યા છે. અને એવા વીર શહીદોને જ્યારે આવી એક દુઃખદ ઘટના દ્વારા વીરગતિ પ્રાપ્ત થાય, એ આપણા માટે બહુ એક દુઃખની વાત કહેવાય. તો આપણે બીજું વિશેષ કાંઈ ન કરી શકતા, એ વીર શહીદો માટે થોડીક શ્રદ્ધાંજલિ અર્પણ કરશું. તો અત્યારે લગભગ તમારા બધાય સુધી વાટ પહોંચતી જ હશે, તો આપણે વાટને પ્રગટાવીને આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું. ત્યાં સુધીમાં હું આપણા સંગીત ટીમને કહીશ, આપણા વીર શહીદોની બલિદાનને એક ઉલ્લેખ કરતો એવું અદ્ભુત એક કીર્તન અહીંથી રજૂ કરશે. હે મેરે વતન કે લોગો જરા આંખો મેં ભર લો પાની, જો શહીદ હુએ ઉનકી જરા યાદ કરો. હવે 2 મિનિટ માટે મૌન રાખી આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે જે શહીદો વીરગતિ પ્રાપ્ત કરી છે એમને ભગવાન સ્વામિનારાયણ વિશેષને વિશેષ સુખ આપે અને એમના પરિવારજનોને આ દુઃખદ સમયની અંદર ધીરજ આપે, અને જેટલા જવાનો ઘાયલ થયેલા છે એમને જલ્દીથી ભગવાન સારું સ્વાસ્થ્ય અર્પે, તે માટે 2 મિનિટ માટે મૌન. जब तक थी सांस लड़े हो, फिर अपनी लाश बिछा दे, संगीन पे घर कब माता, सो गए अमर बलिदानी, जो शहीद हुए उनकी जरा याद करो. 14 તારીખે જે શહીદો માટે હુમલો થયો, આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એના આત્માને શાંતિ આપે. દેશ માટે જે બલિદાની કરી છે એવા જે સર્વજનોને
એના પરિવારને પણ સુખ અને શાંતિ આપે, ધીરજતા આપે અને દુનિયામાં બધેનું રક્ષણ થાય છે. દેશનું રક્ષણ છે એ મોટું કામ છે. એનું રક્ષણ કરતા માટે હુમલો થયો એ બહુ મોટો આખા દેશ માટે હુમલો છે. તો બધા ભક્તો જ્યાં જ્યાં આ વાત સાંભળતા હો એના નિમિત્તે એક એક મંત્ર જાપની માળા જેને માનતા હોય એને એક માળા ફેરવજો. જે શહીદો થયા એના આત્માને ભગવાન શાંતિ આપે અને એના પરિવારને ધીરજ આપે. એ જ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને બીજું ભક્તજનો, આજે જે આ શહીદોને આપણે જે સાંભળ્યું એ આપણું રક્ષણ કરવાને માટે ત્યાં કને બેઠા છે. એના માટે પોતાના જાન ખોવે છો. આપણે 40 જણા જે મૃત્યુ થયું એ ખૂબ દુર્ઘટના કહેવાય ભક્તો. એને માટે હમણાં આપણે મૌન કર્યું. અને ભગવાનની વિશેષ પ્રાર્થના કરીએ કે બધાને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે અને વિશ્વ સુખી કરે. એના સંબંધીજનોને પણ ભગવાન એને બળ આપે, સહન કરવાની શક્તિ આપે. અને એના માટે તમે આવતીકાલે શાસ્ત્રી કહ્યું ને કે ભોજમાન બધું છે કરવાના છે. તો ભક્તજનો અમે એને માટે આજે અમે વાત સાંભળી એટલે એને માટે ભગવાનને ભક્તાને એને સુખ માટે અમે 5 માળા ફેરવશો. તમે પણ એ શહીદોને શાંતિને માટે એક માળા જરૂર ફેરવજો, જેણે કે એને બધાને સુખ શાંતિ પ્રાપ્ત થાય. અમે એને માટે 5 માળા ફેરવી અને ભગવાનની પ્રાર્થના કરશું કે સુખ શાંતિથી એ ભગવાન એનું રક્ષણ કરે અને સદગતિ આપે અને પોતાની મૂર્તિને સુખ આપે. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.